એક મોટું જંગલ હતું. જંગલમાં એક તળાવમાં એક કાચબો રહેતો હતો. તળાવની પાળે ઝાડ પાસે સસલો રહેતો હતો. સસલો પાક્કા ભાઈબંધ હતા. એક ભાઈબંધ તે અલગ મલકની વાતો કરતા હતા. પછી સસલું તો ઝડપથી, કાચબો ધીમે ધીમે ચાલે અને સસલું તો દોડા દોડ ઠેકડા મારે. સસલું કામ ઠેકડા જ મારે એમ કરતું હતું. અને કાચબાભાઈ તો બહુ ધીમા હતા. કાચબાની તો મજાક કરી એને સસલાએ. કાચબાભાઈ ચાલો દોડવાની શરત કરવી છે આપણે. કાચબો કહે મજાક ઉડાવો છો તમે ઝડપી છો, હું ધીમો. શરત લગાડો. ઠીક, રમત રમી અમે. બરોબર. તળાવની પડખેનું ઝાડ હતું. એક પાસેથી દોડવાનું દૂર ઊંચું મોટું ઝાડ હતું. ત્યાં પહોંચવાનું એક દોડવાનું શરૂ થયું. સસલાભાઈની ઝડપ તો એટલે પૂછવું જ પડશે. ઠેકડા મારતા ખૂબ આગળ નીકળી જાય છે સસલા. કાચબાભાઈ તો ધીમા ચાલે છે. ને સસલાભાઈ તો ઠેકા જ મારે, કૂદકો જ મારે એમ કરે. સસલાએ તો દૂર પહોંચી પાછળ જોયું તો કાચબો તો પાછળ સસલાની પાછળ. સસલાને થયું કે કાચબાભાઈ ધીમા કેમ છો? પાછળ જ લેવા જા છો તમે, ચાલો ને આરામ કરી લો. સસલાભાઈ તો આરામ કરતા ઊંઘ આવી ગઈ. પુરીતભાઈ, કાચબાભાઈ તો ધીમે ચાલતા ગયા. અને ચાલતા સસલા પાસે આવ્યા. સસલો ઘસઘસાટ ઊંઘી ગયો. અને કાચબાભાઈ ચૂપચાપ ચાલતા રહ્યા. કાચબાભાઈ ધીમે ઝાડ નીચે આરામ કરી ગયા. સસલો તો સફાળો જાગી ગયો. ઉતાવળથી દોડવા લાગ્યું અને ઝાડ પાસે પહોંચી ગયું. કાચબાભાઈ કહે આવો સસલાભાઈ, તમે ઝડપથી કેમ આવી રીતના આવ્યા નહીં કરું? સસલો શું બોલે? છો ભૂલો પડી ગયો ભાઈ? તો કે ના ધીરજ વાળા કાચબાભાઈની જીત થઈ અને સસલાભાઈ હારી ગયા. ઓકે, ક્લેપિંગ કરવાનો સરસ.